વખતે અમે પૂનમ મહિને ડાલી જઈએ છીએ, આજે પણ જઈએ છીએ. અત્યારે અમે આવી ગયા છીએ મંદિરે, બધા ભક્તો દર્શન કરે છે અને અમે પણ દર્શન કરવા જઈએ છીએ. હારે મમ્મી શ્રીફળ વધારે છે. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છે બધા મજામાં? તો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ હરી ઓલક્ષમાં. આજે છે ગુરુ પૂનમ, તો ગુરુ પૂનમની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો આજે અમે જવાનું છે મસ્તર બાપાના મંદિરે. જે અમારા ઘર પાંચથી થાય છે ઓલમોસ્ટ 3 થી 4 કિલોમીટર. અને અમે 2 જણા જવાના છે એ રીતે હાલીને, કારણ કે ઘણા સમયથી હું હાલીને ગયો નથી. તો આજે અમે હાલીને જવાનું છે અને અમે 2 જણા જવાના છીએ. તો બનાવી રહેજો વ્લોગમાં. તમને મંદિરના દર્શન કરાવી, બાપાના દર્શન કરાવી. બનાવી રહેજો વ્લોગમાં. તો આર્યનની મમ્મી જો નાય ધોઈને ત્યાર થઈને બેસી ગઈ છે અને અમારે 2 જણાને જવાનું છે હાલીને મસ્તર બાપાના મંદિરે દર્શન કરવા. તો જાઓ ને. તમે પણ ભાવનગરમાં રહેતા હોય તો તમે પણ દર્શન કરવા જાજો. હા, જો સરસ મજાની વાત કરી છે કે જો તમે ભાવનગરમાં રહેતા હોય તો મસ્તરના બાપાના મંદિરે દર્શન કરવા તમે જરૂર આવજો, કારણ કે ગુરુ પૂનમના દીના મેળો ભરાય છે. જોકે અત્યારે તો મેળો નહીં હોય, કારણ કે અમે અત્યારે કેટલા 7 વાગ્યા છે, તો 7 વાગે અમે જવાનું છે મંદિરે દર્શન કરવા. એટલે 7 વાગે મેળો ન ભરાય અને 9-10 વાગ્યા પછી મેળો શરૂ થશે. તો અમે જઈએ છીએ 2 માણસ હાલીને. બનાવી રહેજો વ્લોગમાં. તો અત્યારે અમે હાલીને અડધે ભેગા છીએ અને હાલવાની મજા આવે છે. આમ કહેવાય ને કે થોડુંક બાકી છે, થોડુંક જે હાલી જાય અમે. આને પૂછી દો કેવી મજા આવવાની, કેવી મજા આવવાની. વાતાવરણ ઠંડુ છે ને આજ તો. તો દર વખતે અમે પૂનમ મહિને એટલે હાલીને જઈએ છીએ, આજે પણ જઈએ છીએ. આ રોડ છે તે જે વાહન શરૂ નથી, પણ જેમ ટાઈમ થશે એમ વાહન આવવા મળશે અને માણસો પણ ગર્દી થઈ જશે. અત્યારે અમે 2 જણા છીએ ખાલી. કેવી મજા આવે છે? મજા જ આવે ને, કારણ કે અમે દર વખતે એકલી જાઉં છું, આખો આવ્યા છે આરે. ઓકે, તો જો આ વખતે હારે આવ્યો છું, દર વખતે હારે નથી આવતો. અત્યારે મિત્રો અમે આવી જાય છીએ ચિત્ર મસ્તર બાપાના મંદિરે. તમે જોઈ શકો છો કે આટલી ગર્દી છે. હજી ગર્દી નથી થઈ, કારણ કે સવારમાં વહેલા આવી જશે ને જેમ મોડ થશે એમાં પબ્લિક ઉતરી જશે ને દર્શનનો વારો પણ નહીં આવે. તો અત્યારે અમે આવી જાય છીએ મંદિરે, તો આ બધા ભક્તો દર્શન કરે છે અને અમે પણ દર્શન કરવા જઈએ છીએ. તો મંદિરે અત્યારે બધા પગે લાગે છે, અમે પણ પગે લાગી લઈએ. બનાવી રહેજો વ્લોગમાં. અત્યારે અમે ઉપર છીએ મંદિરની અંદર. જોઈ શકો છો પાછળ છે મંદિરને. અત્યારે બધા ભક્તો બધા પગે લાગે છે. અત્યારે જે ગરદી ઓછી છે, જેમ ટાઈમ થશે એમ ગરદી વધી જશે. શું કેવું તારું? તમે પણ બધા આવો દર્શન કરવા મસ્તર બાપા. હાલો, તો અમે દર્શન કરી લઈએ. ફૂલ હાર ને બધું આવી જશે, તો દર્શન કરી લઈએ બાપાના. હારીને મમ્મી શ્રીફળ વધારે છે, કારણ કે દર વખતે હારીને આવે છે ને શ્રીફળ ઈદ વધારે છે. આ વખતે હું ખાલી હારે જ આવ્યો છું, એટલે આ વખતે શ્રીફળ ઈદ વધારે છે. દર્શન કરી લીધા છે અને બહાર બેઠા છે મંદિરની અંદર. તમે જોઈ શકો છો નારીની મમ્મી બેઠી છે, થોડો થાકી જઈ છે એ પણ ઘડી ઘણા બેઠા છે. કેમ છે? તમને બધાને ખબર છે કે દવાખાનેથી જેમને હમણાં આવ્યા છે ઘરે, થોડીક આમ કહેવાય ને કે મજા રહેતી નથી, એટલે આજે ઘડી કાંઈ બેઠા છીએ પછી જાશું ઘરે. કેવી મજા આવે એમ? બોલો મસ્તર બાપાની જય. આ છે આખો ભાવનગર રાજકોટ આવ્યો ને સામે જે મેળાની તૈયારી શરૂ છે અત્યારે, પણ અત્યારે હજી મેળો શરૂ નથી થયો. તો હજી અત્યારે મેળાની તૈયારી હાલે છે સામે. ને સામે જે તમે ગેટ દેખાય ત્યાં ભોજન શાળા પણ છે. તો હજી પણ એ પણ હજી શરૂ નથી થયું, તો હજી શરૂ થશે.
તો અમે હવે દર્શન કરી લીધા છીએ અમે હવે જઈએ છીએ ઘરે મિત્રો મસ્તર બાપાના દર્શન કરી લીધા છે અમે 2 જણાએ હવે જઈએ છીએ ઘરે અત્યારે અમે રિક્ષાની વાટે બેઠા છીએ તો રિક્ષા આવે પછી રિક્ષામાં બેવાનું છે આજે અને ઘણા સમય પછી આજ પહેલી વખત હું રિક્ષામાં બેહું છું કારણ કે ગાડી આવીને પછી ને રિક્ષામાં તો હાવ ભૂલાઈ ગઈ છે ગાડીવાળાને રિક્ષામાં બેહવું ગમે નહીં. સાચી વાત છે ગાડીવાળા રિક્ષામાં બેવું ન ગોઠે પણ તોય આજે હું રિક્ષામાં બેહીને તોય હું ખુશ રહીશ ખુશ રહેવું જ પડે ને. હાલીને આવ્યા કોણ આવે લેવા? જો એને એક એક્ટિવા લેવાની ઘણી ઈચ્છા છે પણ હું કાંઈ એક્ટિવા અપાવતો નથી એવું છે તો એક્ટિવાની વાટે છે આપણે રિક્ષામાં બેસી જાય આપણે એવું કઈ નહીં. તારે એક્ટિવા લેવું છે કે નથી લેવું આવડે નહીં હું લેવું સાયકલ ય નથી આવડતી. તો ભાઈ જો આપણે એક્ટિવા કેન્સલ નકર આપણે એક્ટિવા લેવાનું હતું પણ હવે તો એને આવડતું નથી સાયકલ તો મોંઘી આવે છે એક્ટિવા થોડીક સસ્તી આવે તો હવે મિત્રો અમે વહી આવ્યા છીએ ઘરે દર્શન કરી લીધા છે બાપાના અને દર્શન એકદમ શાંતિથી થઈ ગયા છે અત્યારે ગરદી ઓછી છે સવારમાં અને લગભગ 10 થાય એટલે ગરદી વધી જશે તો આજ માટે આટલું જ છે પછી પાછા મળશું બીજા વ્લોગમાં અને તમે અમારી વિડીયોમાં પહેલી વખત આવ્યા હોય અને પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને મિત્રોને વિડીયો શેર કરી દો તો બસ આજ માટે આટલું જ છે પછી પાછા મળશું આપણે બીજા વ્લોગમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ બધાને જય શ્રી કૃષ્ણ.